મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખે 22 ફેબ્રુઆરી અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ 7 વાગ્યાના। તો માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે ગુજરાતના ખેડૂતો ઉપર, સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર। અને શું છે હાલની લેટેસ્ટ અપડેટ માવઠા વિશેની, તેને લગતી સંપૂર્ણ વાત કરીશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો। 22 ફેબ્રુઆરીના સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો હાલ છે વાદળો જોવા મળી રહ્યા છે, જેમાં ભાવનગરની આસપાસ, આ ઉપરાંત જૂનાગઢ તેમજ કેશોદની વિસ્તારની આસપાસના વિસ્તારોમાં અસ્થિરતાના હિસાબે વાદળોનું પ્રમાણ છે એ વધી રહ્યું છે। રાતની વાત કરીએ તો રાતે પણ વાદળો છે એ જામનગરની આસપાસ છે જોવા મળશે, પરંતુ હજુ માવઠાની કોઈ શક્યતા રહેલી નથી આજ રાત સુધી। આવતીકાલની વાત કરીએ, વહેલી સવારે રાતે 4 વાગ્યાની આસપાસ છે એ ફરીથી વાદળોનો જમાવડો સૌરાષ્ટ્રમાં જોવા મળશે। તમે સવારે જાગશો એ સમયે આકાશમાં વાદળો ઘેરાયેલા છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો સવારના 7 થી 8 વાગ્યા દરમિયાન છે એ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં, મહેસાણામાં, આ ઉપરાંત રાજકોટ, વડોદરા તેમજ ભાવનગર, ખંભાત વિસ્તાર આસપાસ છે એ વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારોમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેલી છે મિત્રો। ત્યારબાદ આપણે બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ તો 23 તારીખ બપોરના સમયે અમદાવાદ, આ ઉપરાંત અરવલ્લી, ઉત્તર ગુજરાત તેમજ પૂર્વ ગુજરાત સાઈડ દાહોદના વિસ્તારોમાં, સાથે સાથે સૌરાષ્ટ્રના છે એ ઉના, જૂનાગઢના વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કોક વિસ્તારમાં છે એ છાંટાછૂટી જોવા મળશે મિત્રો। 23 તારીખ સાંજની વાત કરીએ તો સાંજના સમયે ભારે જમાવટ થવાની છે વાદળોની, અને ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર ગણાવી શકાય કે 23 તારીખ સાંજના સમય એટલે કે 24 કલાક બાદ છે એ ઘણા વિસ્તારોમાં છાંટાછૂટી થશે, જેમાં પોરબંદર વિસ્તાર, આ ઉપરાંત જામનગર, રાજકોટ પટ્ટામાં, આ ઉપરાંત વાત કરીએ મોરબી તેમજ ભાવનગર, અમરેલી વિસ્તારોમાં, ઉના, ગીર સોમનાથ તેમજ જસદણ પંથકમાં છે એ છાંટાછૂટી અથવા તો હળવું ઝાપટું છે એ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તો 23 તારીખ રાતના સમયે પણ વાદળોની અસ્થિરતાના હિસાબે સારી જમાવટ થશે, જેમાં સૌથી વધુ વિસ્તાર છે એ સૌરાષ્ટ્રનો જોવા મળશે મિત્રો વાદળોની જમાવટમાં। ત્યારબાદ આપણે 24 તારીખની વાત કરીએ તો 24 તારીખ વહેલી સવારે 8 વાગ્યાના સમયે ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, અને કચ્છના વિસ્તારોમાં પણ, જેમાં ખાસ કરીને બોર્ડર આસપાસના વિસ્તારોમાં હળવા ઝાપટા જોવા મળશે મિત્રો। અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વાદળોની સાથે સાથે અમુક વિસ્તારોમાં છાંટાછૂટી અને હળવા ઝાપટા છે એ જોવા મળશે મિત્રો। 24 તારીખ બપોરના સમયે પણ ખાસ તો વાદળોની જમાવટ જોવા મળશે મિત્રો। ત્યારબાદ 24 તારીખ સાંજના સમયે પણ અમુક વિસ્તારોમાં છે એ છાંટાછૂટી થવાની શક્યતા રહેલી છે। ત્યારબાદ આપણે વાત કરીએ 25 તારીખની, જેમાં માવઠાની અને વાદળોની અસ્થિરતાની સૌથી વધુ અસર છે એ 25 તારીખના રોજ જોવા મળશે મિત્રો। 25 તારીખના રોજ છે એ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ઘણા વિસ્તારોમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેલી છે મિત્રો। હજુ પણ માવઠાની તીવ્રતામાં વધારો થશે કે ઘટાડો થશે તેની લગતી સંપૂર્ણ માહિતી છે અમે આપતા રહેશું। હાલ મુજબ તો એમ જ સમજવું મિત્રો, માવઠું છે એ છાંટાછૂટી અથવા તો ઝાપટા સ્વરૂપે જોવા મળી જ શકે છે, 100%ની ગેરંટી છે। ઘણા વિસ્તારમાંથી વિડીયો આવશે માવઠાને લગતા મિત્રો। આ ઉપરાંત અમે અપડેટ આપતા રહીશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।